આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 8 જોવાનો છે, જેની રકમ છે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. પહેલા તો એ લખી લઈએ. લાલ દડાની સંખ્યા કેટલી છે? લાલ દડાની સંખ્યા તો કે 3 અને કાળા દડાની સંખ્યા કેટલી છે? કાળા દડાની તો કે 5. બીજા એક હવે છે નહીં ગણતરીમાં, તો કુલ કેટલા થશે? કુલ તો કે 3 માં 5 ઉમેરું તો 8. એટલે કોઈ પણ સંભાવના મેળવવાનું કીધું હશે છેદમાં 8 આવશે. છેદમાં કેટલા આવશે? 8. હવે આગળ થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. યાદચ્છિક રીતે બહાર કાઢવામાં. યાદચ્છિક રીતે એટલે કે જોવાનું નથી, થેલાની અંદર નજર કરવાની નથી. થેલામાં જોયા વગર યાદચ્છિક રીતે એક દડો આપણે બહાર કાઢવાનો છે. બહાર કાઢેલ દડો લાલ હોય અને લાલ ન હોય તેની સંભાવના કેટલી? એટલે આપણે બે વસ્તુ ધારવી પડે. ધારો કે પેલો દાખલો, એનો જવાબ પેલું. ધારો કે બહાર કાઢેલ દડો લાલ હોય, તેની ઘટના એ છે. તેથી એની સંભાવના થાય P of A બરાબર છેદમાં કેટલા? 8. હવે લાલ હોય એટલે કે લાલ દડાની સંખ્યા કેટલી જોઈ લઈએ. લાલ દડાની સંખ્યા છે 3, તો અંશમાં જવાબ આવશે 3. એટલે P of A બરાબર 3/8. બીજું ત્યારે ધારવું પડે કે ધારો કે બહાર કાઢેલ થેલાની બહાર કાઢેલ દડો લાલ ન હોય, તેની ઘટના A બાર છે. ઘટના શું કીધી? A બાર. તેથી તેની સંભાવના થાય P of A બાર બરાબર છેદમાં તો શું આવશે? 8 જ આવશે. છેદમાં શું આવશે? 8, કેમ કે કુલ દડાની સંખ્યા 8 એટલે છેદમાં 8. હવે અંશમાં સાનુકૂળ પરિણામ અથવા તો શક્ય પરિણામ. હવે લાલ ન હોય એટલે જો લાલ ન હોય તો દડા કયા નીકળશે? કેવા રંગના? કાળા રંગના. હવે એ કાળા રંગના દડાની સંખ્યા કેટલી? 5. તો આપણે અંશમાં લખશું 5. તો જવાબ આવી ગયો P of A બાર બરાબર 5/8. અહીં જવાબ પૂરો. હવે બીજો દાખલો છે ને, બીજો દાખલો એ બીજી રીતે પણ શીખીએ આપણે. બીજી રીત કઈ રીતે? તો કે આપણને P of A તો મળી ગયો, તો હાલમાં P of A બાર આપણને ખબર નથી, તો સૂત્ર મૂકીને પણ કરી શકો. P of A વત્તા P of A બાર બરાબર 1. P of A કેટલો મળ્યો હતો? તો કે 3/8. બોલા P of A બાર ઘટનાવાળી સંભાવના આપણે અત્યારે ખબર નથી, તો P of A બાર એમને રાખો. P of A બાર બરાબર 1. હવે કોને કરતા બનાવાય P of A બાર ને? P of A બાર બરાબર 1 તો છે જ. હવે +3/8 જો P of A બાર ના કરતા બનાવો હોય તો +3/8 ઓલી બાજુ જાય, જમણી બાજુ, બરાબર ની જમણી બાજુ, તો શું થાય? -3/8. તેથી P of A બાર બરાબર અહીં 8 જે છે એ લસા, અહીં આપણે જો અહીંયા એક સ્ટેપ કરીએ, 1 - 3/8. 8 ને શું લઈએ? લસા. 8 ને લસા લ્યો એટલે કે પ્રત્યેક જે આંકડો છે એના છેદમાં 8 હોવા જોઈએ. અહીં 1/8 નથી, તો છેદમાં 8 વડે ગુણો, અંશમાં 8 વડે ગુણો, તો 1 8, તો કે 8 -3/8 છે જ, તો 3 એમને એમ, તો 8 માંથી 3 જાય તો 5 અને છેદમાં તો 8 છે જ, આવી ગયા. ક્લિયર? એટલે અહીં શું કર્યું આપણે? 8 ને લસા લીધો, 1/8 નહોતો એટલે લસા ગોઠવવા માટે છેદમાં એ આંકડા વડે ગુણવો પડે. એ એટલે જે લસા લીધો હોય છેદમાં કેટલા વડે ગુણો? 8. તો અંશમાં કેટલા વડે ગુણો? 8. તો 1 × 8 એટલે 1 8 8 માઇનસના માઇનસ 3/8 ઓલરેડી છે, તો 3 એમ રાખવાના, કાંઈ પ્રોસેસ કરવાની નહીં. આ તો 1/8 નહોતો, લસા 8 લીધો તો 8 હોવો જોઈએ, પણ છેદમાં 1/8 નહોતો, 8 નહોતો ને એટલે ગુણાકાર કર્યો. હવે 8 માંથી 3 જાય
જેથી પી ઓફ એ બાર બરાબર 8 માંથી 3 જાય તો 5 અને છેદમાં 8 આ જવાબ. ક્લિયર? તો આ જે છે એ પણ થાય અને બીજી રીત આ મેં તમને કરાવી એ રીતે પણ તમે કરી શકો. આ જે છે ને આ એ બીજી રીત, જવાબ સેમ જ આવશે. અહીંયા 5/8, અહીંયા પણ 5/8. 5/8 કઈ રીતે આવ્યા એ તમને સાઈડમાં પણ સાદુરૂપ કરાવ્યું છે. ક્લિયર? તો સ્વાધ્યાય 14.1 જે છે એનો દાખલા નંબર 8 આપણે પૂરો કરીએ છીએ.